અને હવે શરૂઆત કરવી છે કોલ્ડ પ્લેના ફીવરથી, કારણ કે અમદાવાદની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં જમાવડો થઈ ગયો છે. લોકો પહોંચી રહ્યા છે. જેમ જેમ સમયગાળો નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોમાં ઉત્સુકતા પણ જોવા મળી રહી છે. બ્રિટિશ બેન્ડ જે અત્યારે જેના તાલે અમદાવાદ વાસીઓ નહીં પરંતુ ગુજરાત વાસીઓને સાથે જ અન્ય રાજ્યના લોકો પણ ઝૂમી ઉઠવાના છે. તડામાર તૈયારીઓની સાથે અત્યારે 2 લાખથી પણ વધુ પ્રેક્ષકો જે આ કોન્સર્ટ નિહાળવાના છે. મુંબઈની ટિકિટ જે અત્યારે મુંબઈના લોકો પણ આવી પહોંચ્યા છે. મહારાષ્ટ્રથી સૌથી વધારે લોકો આ કોલ્ડ પ્લેના કોન્સર્ટ માટે આવ્યા છે. તો અમદાવાદની અંદર ગુજરાતની અંદરથી પણ 50,000 લોકો જે આ કોલ્ડ પ્લેના કોન્સર્ટની અંદર પહોંચવાના છે. વિવિધ પોસ્ટર્સ અને બેનર લઈને પ્રેક્ષકો પહોંચી રહ્યા છે. આ દ્રશ્યો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહારના. લાંબા સમયથી કોલ્ડ પ્લેની વાત હતી. આજે આખરે કોલ્ડ પ્લે પરફોર્મ થવાનું છે ત્યારે દેશભરમાંથી દર્શકો અહીંયા આવી પહોંચ્યા છે. ટૂંક જ સમયમાં કોલ્ડ प्ले चालू થશે. मैम कहाँ से हो आप? मैं बैंगलोर से। क्या कहोगे कोल्ड प्ले देखने आए हो अहमदाबाद में? अरे बहुत एक्साइटमेंट है, बहुत ज़्यादा, बहुत टाइम से वेट कर रहे थे. सो या वही. आप क्या कहोगे, कहाँ से आए हो आप? मैं कोलकाता से आई हूँ और काफ़ी महीनों से वेट किया है, तो फाइनली आज दिन है. बहुत खुश है. कैसा है अहमदाबाद में, कैसा रहा? अहमदाबाद में तो अच्छा रहा, सब बहुत अच्छे है, खाना अच्छा है, तो सब सही है अभी. ચોક્કસથી બીજા પણ લોકો આવ્યા છે. શું કહેશો, ક્યાંથી આવ્યા છો? અરે વી આર ફ્રોમ પક્કા અમદાવાદી. શું કહેશો, આજે કોલ્ડ પ્લે જોવા માટે આવ્યા છો, કેવી ખુશી? સુપર એક્સાઇટેડ. ખુશી તો ફૂલ ઓન છે બિકોઝ મેટ્રોનું એક્સપિરિયન્સ પણ બહુ અમેઝિંગ હતું અને યસ વી આર હિયર, સો વેરી એક્સાઇટેડ. છેલ્લા ઘણા સમયથી જ્યારે કોલ્ડ પ્લેની વાત હતી ત્યારથી જ ઉત્સાહ હતો લોકોમાં. આખરે પરફોર્મ જોવા જઈ રહ્યા. યસ, આજે અમે પણ બહુ ઉત્સાહમાં છીએ. જ્યારથી અમે મેટ્રોમાં બેસા ત્યારથી ઓનલી ફોર કોલ્ડ પ્લે લિટરલી અવાજ આવે છે. બધાના હાથ સિંગે સોંગ લાઈક પેરાડાઇઝ, પેરાડાઇઝ. અનોખો આનંદ જે છે. તો મેડમ શું કહેશો, ક્યાંથી આવ્યા છો? હું અમદાવાદની જ છું અને અમદાવાદથી જ આવી છું કોલ્ડ પ્લે માટે ખાસ. અને જે જ્યારથી એનાઉન્સ થયું હતું ત્યારથી જ લોકોમાં ઉત્સાહ હતો. આખરે આજે આ પરફોર્મ જોવાનું. એકચ્યુઅલી અમે લોકોએ મુંબઈ માટે ટ્રાય કરેલો પણ ના મળ્યું, પણ થેન્કફુલી અમદાવાદમાં થયો કોન્સર્ટ એટલે અમે લકી વન્સ છે જેમને ટિકિટ મળી છે, તો અમે બહુ જ એક્સાઇટેડ છે. ખૂબ જ મોટી સંખ્યામાં કોલ્ડ પ્લે માણવા માટે લોકો અત્યારે અહીંયા પહોંચ્યા છે. ખૂબ જ મોટી સંખ્યાની અંદર કોલ્ડ પ્લે માણવા માટે દેશભરમાંથી પહોંચ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રની અંદરથી આવેલા લોકોની સંખ્યા વધુ છે, ત્યારબાદ ગુજરાતની છે અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી કોલ્ડ પ્લે માણવા માટે અત્યારે દર્શકો આવી પહોંચ્યા છે. ટૂંક જ સમયમાં પરફોર્મન્સ શરૂ થવાનું છે ત્યારે અનોખો આનંદ, ઉત્સાહ લોકોના ચહેરા પર જોવા મળી રહ્યું છે. કારણ કે લોકોમાં એક અનોખો ઉત્સાહ છે. આ વિશ્વની અંદર પ્રખ્યાત જે પરફોર્મન્સ બેન્ડ છે તેને જોવા માટે, માણવા માટે અત્યારે લોકો દૂર દૂરથી આવી ચૂક્યા છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતની અંદરથી દર 2 થી 3 દિવસે કોઈના કોઈ કૌભાંડ સામે આવી જ રહ્યું છે. આવા જ એક કૌભાંડની આશંકા સેવાઈ છે મહેસાણાના ખેરાલુના ચોરાડી ગામે કે જ્યાં 50 જેટલી મહિલાઓને લોન લીધાની નોટિસ આપવામાં આવી છે. અમદાવાદની મહિલા સેવા સહકારી બેંક તરફથી આ નોટિસ આપવામાં આવી છે. ચોટિયા ગામની 50થી વધુ મહિલાઓની નોટિસ આપવામાં આવી છે. આમાં એક એવી પણ ઘટના સામે આવી છે જે મહિલાનું 2021ની અંદર કોરોના કાળમાં મૃત્યુ થઈ ગયું હતું, તેના નામે પણ નોટિસ આવી છે. 2023ની અંદર લોન લીધાની આ નોટિસ આપવામાં આવી છે. એટલે કે લાગી રહ્યું છે કે આ એક મોટું કૌભાંડ હોઈ શકે છે. જો કે જે પણ મહિલાઓના નામે આ નોટિસ આવી છે તે મહિલાઓની અંદર અત્યારે ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે. તેમના પરિવારની અંદર પણ ચિંતા ઉપજેલી છે. મારા ગામની અંદર લગભગ 70 થી 80 ટપાલ આવી, નોટિસો આવી, તમને ખબર જ પડી કે અમે લોન લીધી છે, બરાબર છે. પણ આવ્યું કે અમને કોઈ ખબર જ નહીં બિલકુલ. શું તમે લોન લીધેલી છે? ના, નહીં લીધી, બિલકુલ લોન લીધી નહીં. તો આ 70 લોકોને નોટિસ આપી છે, શું કેવું છે? 70 લોકો નોટિસ આપી. અમે એમ કહીએ છીએ કે અમે બધા ભેગા થઈ અને પોલીસ ચોકી અમે ફરિયાદ નોંધાવી. અમે સાહેબ આ લોનની અંદર કશું જાણતા નથી અને આ ઘરે મારા કાગળિયો આવી ત્યારે અમને ખબર પડી કે તમે લોન લીધી છે. અમે લોન લીધી નહીં, સતો આરોપ અમારા પર આવ્યો છે. અમારા ગામની અંદર તો લગભગ 20-25 તો હશે જ કુલ. 70 છે અમારા ગામની અંદર, ચોટિયા ગામની અંદર 70. પણ સાહેબ અમે કશું મેં જાણતા જ નથી કે અમે લોન લીધી જ નથી વાસ્તવમાં. પણ અમારા ઘરે કાગળ આવી, જ્યારે નોટિસ આવી ત્યારે એમને ખબર પડી કે અમદાવાદની બેંક એમ કહે તમે ધિરાણ લીધું. સાહેબ અમદાવાદની બેંક બી જોઈ નથી કે અત્યારે ખેરાલુની બેંક અમે પણ જોઈ નથી. તો આવો આરોપ આવ્યો કેમ અમારા પબ્લિક ઉપર? 7-8 બહેનો મારી જોડે નોટિસો લઈને આવી અને નોટિસો વખતે એમણે એવું કીધું કે અમે આ લોન લીધી નથી અને અમારા ઉપર નોટિસ આવી છે. મેં કવર ઉપર જોયું, જે નોટિસ આવી છે એના કવર પર એવું લખેલું હતું
અમદાવાદ મહિલા સેવા બેંક, એલિસ બ્રિજ, અમદાવાદ. હવે અમદાવાદમાં આ બહેનો કદી લોન લેવા ગઈ જ નથી એવું એમનું કહેવું છે. કેટલીક બહેનોનું તો એવું કહેવું છે કે અમદાવાદ અમે જોયું જ નથી, તો અમારા નામે આ કોણે ઉચાપત કરી? એમના નામે લોન હતી જ નહીં કદી જિંદગીમાં. અને આ 5/9/2023 રોજ લોન લીધેલી એવી રજિસ્ટર્ડ એડીથી ચોટિયા આવેલું. અમે રજિસ્ટર્ડ એડી છોડાવ્યું, એમાં લખેલું કે તમારા મિસિસના નામે લોન છે, જો તમે નહીં ભરો તો તમારા 21 દિવસની અંદર ભરવા પડશે. તો આ અંગે તમે શું કહેવા માંગો છો? અમે લોન લીધી જ નથી. મારી મિસિસ 2021માં કોરોનામાં મૃત્યુ પામેલા હતા અને તેવીમાં લોન બતાવે છે. ગઠિયાઓ ઠગાઈ કરવા માટે અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે અને આવી જ મોડસ ઓપરેન્ડી સાબરકાંઠાની અંદરથી સામે આવી છે કે જ્યાં 2 ગ્રાહકના ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે. વગર ઓટીપીએ, વગર ફોન કોલે આ પૈસા ઉપડ્યા છે. 12 કલાકની અંદર ખેડબ્રહ્મામાં 2 ગ્રાહકોના પૈસા ઉપડી ગયા છે. એક ગ્રાહકના 5,000 રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા છે. સવાલ એ છે કે કઈ ટેકનિકથી આ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. એક ગ્રાહકના 9,900 રૂપિયા પણ ઉપડી ગયા છે. કોઈ ફોન કોલ સિવાય કપાઈ ગયા છે, માટે બેંક ઓફ બરોડાના એકાઉન્ટ ધારકો ચેતજો. તો આણંદમાં પણ એબીવીપી તરફથી વિરોધ નોંધાવવામાં આવ્યો. આનંદાલય સ્કૂલની અંદર એબીવીપીના કાર્યકરો તરફથી વિરોધ દર્શાવવામાં આવ્યો. પ્રવેશના નામે 500 રૂપિયાની ફી ઉઘરાવતા આ વિરોધ થઈ ઉઠ્યો છે. આ સિવાય વિદ્યાર્થીઓ અને વાલીઓના ઇન્ટરવ્યૂ લેવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વિગતો આપશે સંવાદદાતા ઇરશાદ. ઇરશાદ, શું છે વિગતો? જી, આણંદની જે આનંદાલય સ્કૂલ છે ત્યાં આજે એબીવીપી દ્વારા ભારે હોબાળો મચાવી દેવામાં આવ્યો હતો. શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઇન્ટરવ્યુ લેવાતો હોવાનો આક્ષેપ એબીવીપી દ્વારા કરાયો છે. તેમજ પ્રવેશ ફોર્મના 500 રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવાયો છે. એબીવીપીના કાર્યકરો આજે સ્કૂલ ખાતે ભેગા થયા હતા અને ત્યાં ભારે હોબાળો બોલાવીને રામધૂન બોલાવી હતી. તેમજ શિક્ષકો અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ટપાટપી પણ થઈ હતી. શાળામાં પ્રવેશ કરવાને લઈને આ એબીવીપીના કાર્યકરો અને શિક્ષકો વચ્ચે આ તડાફડી થઈ હતી. એ દરમિયાન પોલીસને પણ બોલાવી લેવામાં આવી હતી અને પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જી ઇરશાદ, આભાર વિગતો બદલ. અને હવે વાત કરવી છે રાજ્યભરની અંદર જય સરદાર યાત્રા જે કોંગ્રેસ તરફથી આયોજન કરવામાં આવશે. કોંગ્રેસ તરફથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકની અંદર અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. જય સરદાર યાત્રા જ્યારે યોજવામાં આવનાર છે ત્યારે કયા કયા રૂટ તેમાં લેવામાં આવશે, ક્યાંથી શરૂઆત થશે, આ તમામ બાબતે જે બેઠકની અંદર છે તે નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે. આ સિવાય બારડોલી, કરમસદ, નડિયાદ ખાતે વિશેષ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. રાજ્યભરમાં કોંગ્રેસ જય સરદાર યાત્રા યોજશે. આ બેઠકમાં તમામ વરિષ્ઠ આગેવાનો એ પોતાના વિવિધ મુદ્દાઓ ઉપર અભિપ્રાય આપ્યા હતા, સૂચનો કર્યા હતા. આ બેઠકની અંદર આગામી દિવસોની અંદર જ્યારે અખંડ ભારતના નિર્માતા, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર સાહેબ જે ગુજરાતથી આવે એ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પક્ષ વર્ષભેર આખો કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે અને સમગ્ર રાજ્યની અંદર તમામ તાલુકા કક્ષાએ લઈને તમામ જગ્યાએ યાત્રા, જનજાગૃતિ અભિયાન, સરદાર સાહેબના મૂલ્યો, સરદાર સાહેબના વિચારોનો પ્રચાર પ્રસાર સાથેની યાત્રા કરશે. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને હવે ભાજપ હોય કે કોંગ્રેસ તડામાર તૈયારીઓમાં લાગી ચૂક્યું છે. જો કે સવાલ અહીંયા એ હતો કે આપ અને કોંગ્રેસ ગઠબંધન સાથે ચૂંટણી લડશે કે કેમ, લોકસભાની જેમ આ ચૂંટણી લડવામાં આવશે કે કેમ, તેના મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે કોંગ્રેસ તરફથી કે કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર આ ચૂંટણી લડશે અને સાથે જ સ્થાનિક નેતાઓની જો મંજૂરી હશે, સ્થાનિક નાઓનો જે નિર્ણય હશે તેને લઈને આગામી કાર્યક્રમ યોજવામાં આવશે કે આપ સાથે ગઠબંધનમાં ઉતરશે કે નહીં. પ્રદેશ કાર્યાલય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે બેઠક કરવામાં આવશે. ગુજરાતમાં આપ સાથે ગઠબંધન મુદ્દે કોંગ્રેસ તરફથી આ મોટું નિવેદન આપવામાં આવ્યું છે. आमतौर पर जब स्थानीय चुनाव होते हैं तो लोकल जो यूनिट होते हैं उन पर ये जिम्मेदारी सौंपी जाती है कि किस तरह से वहाँ पर चुनाव लड़ना है, अकेले लड़ना है, साथ में लेकर लड़ना है. इस तरह के फैसलों में उनकी अहम भूमिका होती है. कैसे इन बातों पर फैसला होगा वो आने वाले समय में तय.
તો ગત વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને સાથે જ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM તરફથી ચૂંટણીમાં ઝંપલાવવામાં આવ્યું હતું. જો કે આ વખતે NCP શરદ પવાર અજીત પવાર જૂથ તરફથી હવે ચૂંટણીની અંદર ઝંપલાવવામાં આવ્યું છે. તમામ બેઠકો ઉપર તે એકલા હાથે ચૂંટણી લડશે. આ સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર હવે NCP તરફથી તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને આ બધા ઇલેક્શનો ડિક્લેર થયા છે. NCP પાર્ટી એકલા હાથે બધા ચુનાવ લડવાની છે, બધી જગ્યાએ ચુનાવ લડવાની છે. અમદાવાદની જે પેટા ચૂંટણી છે એ બી લડવાની છે અને કોઈની સાથે ગઠબંધનમાં નથી. એકલા હાથે અમે બધી સીટ ઉપર લડવાના છે. ચૂંટણીઓ આવે એટલે અનેક વાયદા વચનો તમામ પક્ષો તરફથી શરૂ થઈ જાય. ત્યારે ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીની અંદર પોતાનું ત્રીજું સંકલ્પ પત્ર બહાર પાડ્યું છે, જેની અંદર પણ અનેક વાયદા વચનો કરવામાં આવ્યા છે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી નિવેદન પણ આપવામાં આવ્યું છે. તેમણે કેજરીવાલ પર પ્રહારો કર્યા છે અને તેમણે કહ્યું છે કે ભાજપનું જે સંકલ્પ પત્ર છે તે કોરા વાયદા નથી. જો કે અમે જે સંકલ્પ પત્ર આ બહાર પાડ્યું છે તેના ઉપર કામગીરી પણ કરી રહ્યા છીએ. અમે જે વાયદાઓ કરી રહ્યા છીએ તે પૂરા કરી रहा छिए. मैं अन्य दलों के नाम दिए बगैर इतना जरूर बताना चाहता हूं कि भारतीय जनता पार्टी के लिए संकल्प पत्र विश्वास का सवाल होता है और करने वाले कामों की सूची होता है. ये कोरे वादे नहीं होते हैं. और विशेषकर 2014 से नरेंद्र मोदी जी ने इस देश के अंदर पॉलिटिक्स ऑफ परफॉर्मेंस को एस्टैब्लिश किया है और भारतीय जनता पार्टी ने जितने भी विधानसभाओं के और लोकसभा के 3 चुनाव आए उसमें जो वादे किए हैं वो पूरा करने का गंभीरता से प्रयास किया है. हमारा ट्रैक रिकॉर्ड है. ખેડાના નડિયાદમાં આવેલા એક ગામમાં મહિલા સરપંચ વિશે જે આરોપો લગાવવામાં આવ્યા હતા તેને લઈને મહિલા સરપંચને હટાવવાની માંગ પણ કરવામાં આવી હતી. અંધારી આંબલી ગામના સરપંચ જેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પુત્ર હવે વહીવટ સંભાળતો હોવાના ગ્રામજનો તરફથી આક્ષેપો કરવામાં આવ્યા હતા. સહી સિક્કા પણ પુત્ર કરતો હતો તેવો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો હતો, જેને લઈને હવે તેમને સસ્પેન્ડ કરવાની કામગીરી કરાઈ છે. ભાઈ આ તો દેખાય મને સસ્પેન્ડ કરી છે તો બધું એ કર્યા છે. હું તો કોઈને ટૂંકારો નહીં કર્યો, કોઈને બોલી નહીં કે કશું, કોઈને ઉજી આવી નહીં. હું હા કેમ અદેખાઈ કરી? શું અદેખાઈ? કોને અદેખાઈ કરી? સભ્યોની નહીં, આ જે ચૂંટાયા ને એવાય બધા એ લોકો શું અદેખાઈ હતી પણ અને કેમ આવું કેમ કર્યું? અને જે આક્ષેપો લગાયા છે કે તમારી જગ્યાએ તમારો છોકરો વહીવટ સંભાળતો હતો, બધું સંયોગ કરતો? ના, સહયો તો હું જ કરતી ભાઈ, હું જ હતી. અને મારે તો અરજી છે હું કરું છું. અને કેવું કે મય લીટા થઈને મય હમી આવે એવું કે સહી જુદી પડે. કીધું જો હું તો અરજી સહી કરું છું અને મય અમુક હારી આવે ને અમુક લીટા એ આવે પડી જાય. સરપંચમાં શારદાબેન અજીતભાઈ ઠાકોર હતા. સસ્પેન્ડ કરવા કારણે તે ખોટી રીતે હેરાન નહીં બધું કરતેલા બરાબર. અને એમના છોકરા જોડે વહીવટ ટોટલી કર્યો, મન ફાવે એમ કામ કરતો હતો. અમુકના કાઢી આપવા, ના કાઢી આપવા દાખલા એવું, તો બીજા કામ અમે હેરાન કરે, આ નહીં પેલું નહીં બધા એ કરતો હતો. અને આ મેં અરજી લગભગ 2022 આલેલી. કેવી અરજી આલેલી? શું અરજી આપી હતી? આ રીતે ભ્રષ્ટાચાર કરે છે ને આવું કરે છે, બધી ટાઈમે કામ નહીં કરતા. એ ગુજરાતવાસીઓએ ફરી એક વખત માવઠા માટે તૈયાર રહેવું પડશે. આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ તરફથી આગાહી કરાઈ છે કે ગુજરાતની અંદર ઠંડીની વચ્ચે ફરી એક વખત માવઠું પડી શકે છે. 30 અને 31 જાન્યુઆરી બાદ વાતાવરણમાં પલટો આવશે અને માવઠાની શક્યતા પ્રબળ જોવા મળશે કે જ્યાં રાજ્યના વિવિધ જિલ્લાઓ માવઠાથી પ્રભાવિત થશે. એટલે કે ખેડૂતો માટે પણ આ ચિંતાજનક સમાચાર છે. 5 ફેબ્રુઆરી સુધીમાં માવઠું થાય તેવી આગાહી કરવામાં આવી છે. તારીખ 30-31માં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં બંગાળ ઉપસાગર પર સક્રિય રહેશે, અરબ સાગર પર સક્રિય રહેશે, સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે પશ્ચિમી વિક્ષોભના કારણે લગભગ તારીખ 30-31 જાન્યુઆરીથી ફેબ્રુઆરીની 4 તારીખ સુધીમાં, એટલે ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં
કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, અરવલ્લીના ભાગો અને કચ્છના કેટલાક ભાગમાં વાદળવાયું, આ ઉપરાંત પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળવાયું રહેવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વાદળો આવશે, પરંતુ ખાસ કરીને કમોસમી વરસાદ પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને મહારાષ્ટ્રના દક્ષિણના સંલગ્ન ભાગોમાં ક્યાંક વરસાદ છાંટા પડવાની શક્યતા રહેશે. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ અને આ દિવસની તૈયારીઓ જોવા મળી રહી છે, ઉજવણી જોવા મળી રહી છે, ત્યારે રાજ્યની અંદર એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની અંદર પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. 11 પોલીસ અધિકારી અને જવાનોનું સન્માન થશે. શું વિગતો છે? વિગતો સાથે ભાવિની જોડાયા છે. ફલ્ગુની વાત કરીએ તો આવતીકાલે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી જેની ઉજવણી આખા દેશભરમાં કરવામાં આવશે. અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. જોકે શાળાઓમાં પણ તેની પૂરજોશથી ઉજવણી કરવામાં આવશે, પરંતુ આ સાથે જ જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે જે પોલીસ અધિકારીઓ છે તેવા 11 પોલીસ અધિકારીઓના નામ જે સામે આવ્યા છે, જેમને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત આવતીકાલે કરવામાં આવશે. અને ગુજરાતના જે 11 પોલીસ અધિકારીઓ છે, જેમાં એક બે નામની આપણે વાત કરીએ તો રાજકોટ સીપી બ્રિજેશ કુમાર ઝા છે, તેમનું નામ પણ આમાં સામેલ છે. તેમને પણ આવતીકાલે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ સ્ટેટ કંટ્રોલમાં એએસપી ડીપી ચુડાસમાને પણ સન્માનિત કરવામાં આવશે. આ સાથે જેવા 11 નામ છે જેમને આવતીકાલે સન્માનિત કરાશે. અને હવે વાત કરવી છે બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, જેની ટ્રેનિંગ ખૂબ જ અઘરી હોય છે. તેમાં સિલેક્ટ થવું પણ અનેક લોકોનું સપનું હોય છે. તેવામાં પણ જ્યારે મહિલા, એક દીકરી આમાં સિલેક્ટ થાય છે, ત્યારે ગામની અંદર કેવો માહોલ હોય છે તે આ દ્રશ્યો પરથી જોવા મળ્યું છે કે જ્યાં ઠાકોર સમાજની દીકરીએ તમામનું ગૌરવ વધાર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખુશી ઠાકોરની બીએસએફમાં પસંદગી થઈ છે અને જ્યારે તે ટ્રેનિંગ માટે જઈ રહી હતી ત્યારે તમામ ગામના લોકોએ એકઠા થઈને તેની આશીર્વાદ આપ્યા હતા. વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. હર્ષના આંસુ પણ તમામના ચહેરા પર જોવા મળ્યા હતા. બીએસએફમાં સ્થાન મેળવીને તે ગ્વાલિયર ખાતે પોસ્ટિંગ કરવા ગઈ છે, તે બાબતે આખા ગામના લોકોએ મને સાથ સહકાર આપી તેનો વરઘોડો કાઢીને વિદાય આપવા આખું ગામ હાજર રહ્યું હતું. તો ગુજરાતવાસીઓ જે મહાકુંભ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેવામાં સરકાર તરફથી જે નિર્ણય કરવામાં આવ્યો હતો કે વધુ જે વોલ્વો બસ છે તે ગુજરાતની અંદરથી દોડાવવામાં આવશે અને સાથે જ 8,100 રૂપિયા ભાડું પણ નક્કી કરવામાં આવ્યું હતું. ગઈકાલે આ જાહેરાત કરવામાં આવી અને આજરોજ બુકિંગ ફૂલ થઈ ગયા છે. એટલે કે જોઈ શકાય છે કે લોકોની આસ્થા મહાકુંભમાં જવા માટે કેટલી છે. કશ્યપ મારી સાથે જોડાયા છે. કશ્યપ, ગઈકાલે જાહેરાત થઈ, આજરોજ તો બુકિંગ પણ ફૂલ થઈ ગયા. 24 કલાક હજી નથી થયા અને 26 તારીખ સુધીના બુકિંગ જે છે તે ફૂલ થઈ ગયા છે. જીએસઆરટીસી દ્વારા આ અંગે શરૂઆત કરવામાં આવી અને સ્પેશિયલ વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો. 8100 રૂપિયા ચાર્જ લઈ અને પ્રવાસી જે છે તે અહીંથી કુંભ મેળા સુધી જઈ શકશે અને ત્યાંથી પરત પણ આવી શકશે. અને તેના માટે થઈ અને ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો અને તેની શરૂઆત કરવામાં આવી અને ગણતરીના કલાકોમાં જ તમામ બુકિંગો છે તે ફૂલ થઈ ગયા છે. કેટલીક ચોકસાઈ સાથે આ બુકિંગ કરાવવાના હોય છે અને આ તમામ બુકિંગ જે છે તે ફૂલ થઈ ગયા છે. જી, મહાકુંભનો ક્રેઝ અત્યારે સૌ કોઈમાં જોવા મળી રહ્યો છે. જે પણ મહાકુંભમાં નથી પહોંચી રહ્યા તે મહાકુંભના દર્શન જે ટીવી સ્ક્રીનના માધ્યમથી કરી રહ્યા છે, તેવામાં એક ઘટના સામે આવી છે. શિક્ષણ સમિતિના બાળકો તરફથી એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. નાના ભૂલકાઓ તરફથી પોતાના કૌશલ્યોથી જે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે મુલાકાતીઓને પ્રભાવિત કરી રહ્યું છે. બાળ મેળામાં મહાકુંભનો જે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ભૂલકાઓ તરફથી આ પ્રોજેક્ટને જે આખરી ઓપ આપવામાં આવ્યો ને ત્યારબાદ જે સુંદર પ્રોજેક્ટ તૈયાર થયો છે તે સૌ કોઈ માટે આકર્ષક બન્યો છે. બહુ સરસ છે બધું. જે નાના છોકરાઓ એમની રીતે પ્રયાસ કરીને બધું એક્સપ્લેનેશન આપે છે ને બધી રીતે બહુ સરસ હોય છે. દર વર્ષે આ થાય છે. અમે લોકો દર વર્ષે વિઝિટ કરીએ છીએ અને એ લોકો બહુ સુંદર રીતે બધું બનાવે છે એમનો પ્રોજેક્ટ આખો અને જે સમજાવે છે એ લોકો એટલો એફર્ટ્સ આપી રહે છે. બહુ સરસ કામ કરે છે. આ અમારો મહાકુંભ પ્રયાગરાજનો પ્રોજેક્ટ છે અને ઘણા બધા લોકો ત્યાં નહીં જઈ શકતા, તો અમે અહીં બનાવ્યા પ્રોજેક્ટ એટલે અહીં અને નાના બાળકોને જાણકારી મળે.
લગભગ 1 અઠવાડિયું થઈ ગયું છે આને બનાવવામાં. ગંગા, યમુના અને ત્રિવેણી સંગમનો આનો વિશેષતા છે. મહાકુંભ જે અત્યારે ચાલી રહ્યો છે 144મો, એના દ્વારા 144 વર્ષ પછી જે આવે છે મહાકુંભ, એના દ્વારા અમને ઇન્સ્પિરેશન મળ્યું અને બાળકો પાસે કરાવીએ અને અઠવાડિયા જેવું અમને આની અંદર સમય લાગ્યો અને ઝીણી ઝીણી ઝીંટોટ જે અમે ઓનલાઈન સર્ચ કરીને બીજી જાણકારી મેળવીને અમે બાળકો પાસે કરાવીએ. દેશના નિર્માણમાં આ બાળકો જ આવનાર ભવિષ્ય છે, તો એ ભવિષ્યને અમે અમારા તરફથી જેટલો બનતો પ્રયાસ કે એ બાળકો એમની અંદર રહેલી જે એમની શક્તિ છે એ શક્તિને આપણી સમક્ષ ઉજાગર કરી શકે, એના માટે આ બાળ મેળાનું આયોજન. આગળ વાત કરીએ, જામનગરના જામ સાહેબ તરફથી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એક સંદેશો બહાર પાડવામાં આવ્યો છે. આ સંદેશામાં તેમણે કહ્યું છે કે હિન્દુ મુસ્લિમનો જે ગજગ્રાહ ચાલી રહ્યો છે તેનાથી તેઓ ચિંતિત છે. જામનગરની અંદર જેટલા પણ મુસ્લિમો છે તેઓ મારા ભાઈ બહેન છે તેવું પણ તેમણે સંદેશામાં કહ્યું છે. ઉપેન્દ્ર પાસેથી વિગતો લઈશું. ઉપેન્દ્ર, જામ સાહેબ તરફથી સંદેશો બહાર પાડવામાં આવ્યો છે. એક તરફ દેશભરની અંદર, દુનિયાભરની અંદર કે જ્યાં હિન્દુ મુસલમાન કરવામાં આવી રહ્યું છે, તેવામાં તેમણે મુસ્લિમોને ભાઈ બહેનની રીતે સંબોધી કર્યા છે. ચોક્કસથી જણાવી દઉં કે જામનગરમાં પ્રજાસત્તાક દિવસ પહેલા જે જામ સાહેબ દ્વારા એક લેટર બહાર પાડવામાં આવ્યો હતો અને એક સંદેશ બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતના અને વિશ્વના કેટલાક ભાગોમાં મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે થઈ રહેલા અસહ્ય અનર્થોથી હું ખૂબ જ ભયભીત છું. જોકે આ અંગે ભયના વિશ્વાસમાં હું પડવા માંગતો નથી, પરંતુ જામનગરના મુસ્લિમો મારા ભાઈ બહેનો છે જે સિંધ અને કચ્છથી સાથે આવ્યા છે અને હંમેશા મારે પરિવાર પ્રત્યે વફાદાર રહ્યા છે અને હું તેમની સંભાળ રાખવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. તે બાબતને સંબોધીને એક જામનગરવાસીઓને એક લેટર બહાર પાડવામાં આવ્યો હતો અને એક સંદેશો બહાર પાડવામાં આવ્યો. જી આભાર ઉપેન્દ્ર વિગતો બદલ. અને હવે વાત કરવી છે ધરતી પરના સ્વર્ગની, જમ્મુ કાશ્મીરની, કે જ્યાં પહાડોની વાદીઓની વચ્ચે ટ્રેન સેવા જે શરૂ કરવામાં આવી છે, વંદે ભારત ટ્રેન, જેમાં અંતર ઓછું કરવા માટે આ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની વાત કરવામાં આવી હતી, તેનું ટ્રાયલ હવે પૂર્ણ થયું છે. અને આ સાથે જ વંદે ભારત ટ્રેનથી હવે જમ્મુથી કાશ્મીર જવાનું જે અંતર છે તે પણ ઓછું થઈ ગયું છે. આજે ટ્રાયલ જ્યારે પૂર્ણ થયું છે ત્યારે મુસાફરોની અંદર પણ આનંદ છવાયો છે. કાશ્મીર જતી આ ટ્રેન ટ્રાયલ માટે જમ્મુ સ્ટેશન પહોંચી હતી અને જે આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે કે સૌથી ઊંચું આ જે ટ્રેનની જે પુલ બનાવવામાં આવ્યો છે તે દુનિયાનો સૌથી ઊંચો પુલ ગણવામાં આવી રહ્યો છે અને ત્યાંથી વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ પૂર્ણ થઈ ચૂક્યું છે. એટલે કે ટૂંક સમયમાં હવે આની ભેટ તમામ લોકોને મળશે. ખાસ કરીને જમ્મુ કાશ્મીર વાસીઓ ઉત્સાહિત થઈ ઉઠ્યા છે. તો કડકડતી ઠંડીમાં પણ આ ટ્રેનની અંદર ગરમ પાણી સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. આ ટ્રેનને એવી બનાવવામાં આવી છે કે શિયાળા દરમિયાન પણ આ ટ્રેન જમ્મુથી કાશ્મીર ચાલુ રહેશે. બરફ વર્ષાની કોઈ પણ પ્રકારની અસર આ ટ્રેનની અંદર જોવા નહીં મળે. ડ્રાઈવર કેબિનથી લઈને ટોયલેટ સુધી તમામ જે સુવિધાઓ આપવામાં આવી છે. જે પણ ટ્રેનની અંદર યાત્રા કરશે તેમને બહાર ગમે તેટલું માઇનસમાં તાપમાન હશે, પરંતુ અંદરનું તાપમાન તેમાં ફેરબદલ નહીં થાય. આ સાથે જ કાચમાં પણ એવી બનાવટ બારીઓની કરવામાં આવી છે કે ત્યાં પણ બરફના થર જોવા નહીં મળે.